ધોરણ 9 પ્રકરણ 11 ગણિતમાં પૃષ્ઠફળ અને ઘનફળમાં આપણે 11.4 સ્વાધ્યાય ઉપર એન્ટ્રી લઈ ચૂક્યા છે। તમને યાદ હોય તો ઘનફળનું અત્યાર સુધીમાં ટોટલ કેટલા સૂત્ર આવી ગયા છે? 3। આ જે સૂત્ર છે એ કયા સ્વાધ્યાયનું છે? સ્વાધ્યાય 11.3। ઘનફળનું આ જે છે એ કયા સ્વાધ્યાયમાં આવી ગયું છે? 11.3 ની અંદર આવી ગયું છે। ક્લિયર? આ જે છે આખું એ કયામાં આવશે? સ્વાધ્યાય 11.4 માં આવશે। ક્લિયર? સમજીએ કઈ રીતનું છે। યાદ કરો, ઘનફળ કેટલા ડી હોય? 3D હોય। તેનું સૂત્ર યાદ રાખીશું, 4/3। શું છે? ગોળાનું ઘનફળનું સૂત્ર 4/3 પાઈ આર ક્યુબ। શું યાદ રાખવાનું છે? 4/3 પાઈ આર ક્યુબ। હવે 4 ના અડધા કરો, કેટલા થાય? 2 થાય। 4 ના શું કરો? અડધા કરો તો કેટલા થાય? 2। તો આ અર્ધ ગોળાનું ઘનફળનું સૂત્ર શું આવે? 2/3 પાઈ આર ક્યુબ। આ બે સૂત્ર જેને આવડી ગયું ને આખું કયું સ્વાધ્યાય આવડી જશે? 11.4 આવડી જશે। સૂત્ર યાદ રાખી લેજો, હાલ ગમે તેને પૂછીશ। બે સૂત્ર છે। પહેલું સૂત્ર ગોળાના ઘનફળનું સૂત્ર 4/3 પાઈ આર ક્યુબ। બીજું છે અર્ધ ગોળાનું 2/3 પાઈ આર ક્યુબ। ક્લિયર છે? આગળ જોઈએ। સૌથી પહેલા કયું ઉદાહરણ જોઈશું? ઉદાહરણ નંબર 10। ત્રિજ્યા કેટલી આપી છે તમને? 11.2 સેન્ટીમીટર ત્રિજ્યા છે અને ગોળાનું ઘનફળ શોધવાનું છે। ચલો, ગોળાનું ઘનફળનું સૂત્ર 4/3 પાઈ આર ક્યુબ। 4/3 ના 4/3 પાઈ ની કિંમત કેટલી આવે? 22/7। આર એટલે ત્રિજ્યા, ત્રિજ્યા કેટલી છે? મેં કેમ 3 વાર કર્યું? કારણ કે ક્યુબ છે, ક્યુબ એટલે ઘન। તો મારા 11.2 કેટલી વાર કરવા પડે? 3 વાર કરો। દાખલા તરીકે સ્ક્વેર હોત તો મારા 11.2 કેટલી વાર કરવા પડે? 2 વાર કરવા પડે। ક્યુબ હોય તો મારા 11.2 કેટલી વાર કરવા પડે? 3 વાર કરવા પડે। ખબર પડી ગયા? તો મેં કરી નાખ્યું। હવે ધ્યાન આપજો, પોઈન્ટ કાઢું તો નીચે કેટલા આવે? 10। કેમ 10 આવે? હા, પોઈન્ટ ની પાછળ એક આંકડો છે। પોઈન્ટ ની પાછળ કેટલા આંકડા છે? 1। સમજીએ, 11.2 પોઈન્ટ ની પાછળ કેટલો આંકડો છે? 1। તો નીચે કેટલા મીંડા આવે? 1 મીંડું આવે। પરંતુ જો આવું હોત તો 11.23 પોઈન્ટ કાઢું તો નીચે કેટલા મીંડા આવે? 2 મીંડા આવે। કેમ કે પોઈન્ટ ની પાછળ કેટલા આંકડા છે? 2 આંકડા છે, તો પોઈન્ટ ની પાછળ કેટલા મીંડા આવે? નીચે 2 આવે। ચલો, આવું હોત તો પોઈન્ટ ની પાછળ કેટલા આંકડા છે? તો કેટલા મીંડા આવે? 3 આવે। તો આપણે આવું લખાય 1 2 3। આટલું તો આવડવું જોઈએ, આટલું નોર્મલ ગણિત। ચલો, નીચે પોઈન્ટ ની પાછળ કેટલો આંકડો? કેટલા મીંડા આવે? 1 1 1। ખબર પડી ગઈ? ચલો, મેં 10 ની જગ્યાએ કેટલા લખ્યા છે? 10 ની જગ્યાએ 10 ની જગ્યાએ ચલો 4 ની જગ્યાએ ઓકે, 22 ની જગ્યાએ 112 ની જગ્યાએ 112 ની જગ્યાએ 112 ની જગ્યાએ આ બે જતા રહે, આ બે જતા રહે, આ બે જતા રહે। ઓકે, હવે ધ્યાન આપજો। હવે જો અહીંયા આવું લખાય, આ 56 ની જગ્યાએ 8 7 આ 7 જતા રહે। ઉપર શું વધ્યું મને એમ કહો? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11 ગુણ્યા 8 ગુણ્યા 56 ગુણ્યા 56 લખી દીધા। નીચે શું વધ્યું? 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5।
લખી દીધું. જ્યારે આનો ભાગાકાર કર્યો તો જવાબ શું આવ્યો? 5800. અને સેન્ટીમીટર છે તો આપણે શું લખાય? ક્યુબ લખાય. કેમ? ઘનફળ કેટલા ડી હોય? 3D હોય તો એકમ પણ કઈ રીતે લખાય? ક્યુબમાં લખાય. એકદમ ઈઝી દાખલો હતો. આગળ જવા દો. કયું ઉદાહરણ છે? 11મા નંબર. જેના 11 આવડે એના સ્વાધ્યાયનો કયો દાખલો આવડે? 11.4 નો કયો દાખલો આપણે? ત્રીજો દાખલો આવડે. ફરીથી, જેનો ઉદાહરણ 11 આવડે એના સ્વાધ્યાયનો કયો દાખલો આવડે? ત્રીજો દાખલો આવડે. સમજીએ તો વધારે ખબર પડશે. ત્રિજ્યા કેટલી આપી છે? 4.9 આપી છે. ધ્યાન આપજો અહીંયા. ત્રિજ્યા કેટલી આપી છે? 4.9. ચલો મેં આ લખી દીધું. ચલો ઘનતા કેટલી આપી છે? જો ગણિત કોને આવડે? જેને એક એક શબ્દ ઉપર પકડ હોય. ગણિત કોને આવડે? જેને એક એક શબ્દ ઉપર પકડ હોય. સર શબ્દ ઉપર પકડ એટલે એકમની વાત કરું છું. ઘનતાનો એકમ ધ્યાનથી જો. ઉપર શું છે? નીચે શું છે? મને એમ કહો, આ કોનો એકમ હોય રિયલમાં? ઘન હોય. હા, ઘનફળ ને બોલવું હોય તો બીજું શું બોલાય? કદ. કદ હંમેશા લીટરમાં મપાય. યાદ છે? કદ શામાં મપાય? લીટરમાં મપાય. ઉપર ગ્રામ છે. ગ્રામ એટલે વજન ગણાય. હા કે ના? વજન હોય તો શું બોલાય? દળ બોલાય. શું બોલાય? તો ઘનતાનું સૂત્ર શું? ઘનતાનું સૂત્ર શું? વિચારો. ગોખવું પડે. સૂત્ર તો અંદર જ આપેલું છે. સૂત્ર તો શું આપ્યું છે? અંદર જ. તો મને નહીં લાગતું કે ઘનતાનું સૂત્ર ગોખવું પડે. હા, ખબર હોવી જોઈએ કે ગ્રામ હોય તો શું બોલાય? દળ. શું બોલાય? દળ. અને સેન્ટીમીટર ક્યુબ એટલે ઘનતા. ઘનતા એટલે કદ બોલાય. ઘનતાનું બીજું બોલવું હોય, ઘનતાનું બીજું બોલવું હોય, સોરી, ઘનફળને બીજું બોલવું હોય, બોલવામાં ભૂલ થઈ મારે. ઘનફળને બીજું બોલવું હોય તો હું શું બોલી શકું? કદ બોલી શકું. આગળ જઈએ. અને મારે શોધવાનું શું છે? ચલો મેં આ 3 સ્ટેપ બધાને ખબર પડી ગઈ. બીજું કોઈ નહીં. આ 3 સ્ટેપ બધાને ખબર પડી ગઈ. ચલો ગોળાની વાત કરી છે તો ગોળાનું ઘનફળ લખી દીધું મેં. તમને એવું થાય કે સર કેમ ગોળાનું ઘનફળ શોધો છો? આપ્યું છે તો તમને દળ આપ્યું છે. શું? તો શા માટે ઘનફળ શોધો છો? થોડુંક શાંતિ રાખો. હું રહસ્ય કહું થોડીક વાર. ગોળાનું ઘનફળનું સૂત્ર શું? 4/3 પાઈ આર ક્યુબ. 4/3 4/3 પાઈ ની કિંમત શું થાય? 22/7. અહીંથી નજર ખસવી ના જોઈએ દીકરા. 4/3 પાઈ ની જગ્યાએ શું લખ્યું? 22/7. આર કેટલા છે? કેટલી વાર લખાય? 3 વાર. કેમ 3 વાર આયા? કોઈ નહીં બોલે. તારા બોલવાનું. આ 4/3 આ 4.9 3 વાર કેમ આયા? જવા દો. આર કેટલા છે? ઉપર ક્યુબ છે. આર કેટલા છે? ક્યુબ. હંમેશા પોતાની ઇજ્જત હોય ને, વેલ્યુ એ મેન્ટેન રાખવાનું. શું બોલું છું? પોતાની ઇજ્જત મેન્ટેન રાખવાની. ટાઈમ લેવાનું નહીં. તારા આગળ વધવું છે કે મજૂરી કરવી છે? મજૂરી કરવી હોય તો ના બોલતો મારી સામે. હું બોલું તરત સેકન્ડમાં જવાબ આવવો જોઈએ. આ હું 3 કલાક મારો બીજા લેક્ચર ના હોય પાછળના, તરત જવાબ આપવાનો. ના આવડે તો ના પાડજો, નહીં આવડતું સાહેબ. ટાઈમ વેસ્ટ નહીં કરવાનો. તો અહીંયા કેમ મેં 3 વાર લખ્યા 4.9? કારણ કે આર કેવા છે? ક્યુબ છે. તો આર ક્યુબ છે તો મારે આ 4.9 કેટલી વાર કરવા પડે? 3 વાર કરવા. ધ્યાનથી જો. 0.5 નીચે કેટલા આવે? કેમ 10 આવે? 0.5 કેટલો આંકડો છે? એક આંકડો છે તો નીચે કેટલા આવે? એક બિંદુ એટલે 10 10 10. પોઈન્ટ કાઢી લીધા. 10 ની જગ્યાએ શું લખ્યું છે મેં? 10 ની જગ્યાએ હવે મને એમ કહો, આ જે 4 છે એની જગ્યાએ શું લખાય?
2 ગુણ્યા 2 આ 49 છે લખવું હોય તો શું બોલાય 7 ગુણ્યા હવે ધ્યાનથી જો આ 7 ઉડી ગયા આ 2 ઉડી ગયા હવે જો આ 11 ગુણ્યા 2 લખાય 22 ની જગ્યાએ આ 2 ગયા ઉપર શું વધ્યું હજી 2 ઉઠશે ને આ રહ્યું હવે બોલો 11 ગુણ્યા 7 ગુણ્યા 49 ગુણ્યા 49 નીચે કેટલા છે 3 નીચે જ્યારે આનો જવાબ લાવશો તો શું આવશે આ શું આવ્યું તમારે ઘનફળ આવ્યું આ શું આવ્યું ઘનફળ કોનું ગોળાનું સેન્ટીમીટર ક્યુબ છે સેન્ટીમીટર ક્યુબ કેમ કે ત્રિજ્યા શામાં આપી છે સેન્ટીમીટર ક્યુબ હવે ઘનતાનું સૂત્ર લખ્યું મેં સૂત્ર તો જોઈને જ ખબર પડી ગઈ હતી મને ઘનતાનું સૂત્ર શું આવે દળ ભાગ્યા કદ ચલો ઘનતા તમને આપેલી છે રકમમાં દળ શોધવાનું છે કદ હું કેટલું લાવ્યો તો યાદ કરો ઘનફળ ને બીજું શું બોલાય તો કદ કેટલું લાવ્યો હવે ખબર પડી આપણે કેમ ઘનફળ શોધ્યું જો હું ડાયરેક્ટ આ સૂત્રનો ઉપયોગ કરો તો મારી ગાડી ક્યાં પંચર પડી જોત કેમ કે કદ આપેલા હવે કદ નથી આપેલા તો મારે શું શોધવું પડે ઘનફળ શું શોધવું પડે ઘનફળ શોધી લીધા ઘનફળ નું બીજું શું બોલાય તો કદ લખી દીધા આ ક્યાં જાય ભાગાકારમાં છે તો ગુણાકારમાં જાય બીજાને ઘેર છેદમાં હોય તો બીજાને ઘેર ક્યાં લખાય અંશમાં તો લખી દીધું આનો ગુણાકાર કેટલો આવ્યો હા ખબર પડી ગઈ અને દળ શામાં હોય ગ્રામમાં દળ શામાં હોય ગ્રામ દાખલો પૂરું થયું હવે હું એક કામ કરું તો સ્વાધ્યાયનો ડાયરેક્ટ ત્રીજો ચલાવું આના જેવું જ છે તો થોડુંક તાજું છે એટલે યાદ રહે તો આપણે સીધું કયું લઈ લઈએ સ્વાધ્યાયનું ત્રીજું શાંતિથી રકમ વાંચો એટલે તમને અમુક વસ્તુ ખબર પડી જાય ચલો મને એમ કહો વ્યાસ કેટલા છે તો તમે આવું લખો ગોળાનું વ્યાસ કેટલું છે 4.2 ચલો વ્યાસ છે તો એની સંજ્ઞા શું આવે કોણ કહે હા વ્યાસની સંજ્ઞા શું આવે ડી ચલો મને એમ કહો કોઈ બોલશે નહીં ત્રિજ્યા શું થાય વ્યાસ આપે 4.2 ત્રિજ્યા શું થાય નથી આવડતું તો હું આગળ જવા દઉં નથી આવડતું તો ત્રિજ્યા કેટલી થાય હા એટલે વ્યાસના અડધા કાલે જ ચલાવ્યું તું મેં વ્યાસના અડધા તો વ્યાસના હું અડધા કરીશ તો ડી ભાગ્યા 2 ડી કેટલા છે 4.2 ના અડધા કરું તો મને શું મળી જાય ત્રિજ્યા વ્યાસ શામાં છે સેન્ટીમીટરમાં તો આ પણ શામાં આવે ચલો ત્રિજ્યાની કોઈ મગજમારી આવી સર છેદ ઉડાડી દો તો સારું રહે જયારે છેદ ઉડાડો તો કેટલા આવશે સર મને આમાં ખબર પડી 2.1 કેવી રીતે મને ટપ્પુ પડ્યો સમજાવી દઈએ ધ્યાનથી જો 4.2 ભાગ્યા 2 છે મને એમ કહો પોઈન્ટ કાઢી લો નીચે કેટલા આવે અને અહીંયા 2 હા કે ના કમ્પ્લીટ ખબર પડી હવે આને લખવું હોય તો હું 2 ગુણ્યા 21 લખાય કે ના લખાય આ 2 ઉડી ગયા શું જવાબ આવ્યો 21 છેદમાં આટલું તો આવડે હવે ધ્યાનથી જો નીચે કેટલા મીંડા છે તો પોઈન્ટ કેટલા આંકડા આગળ આવે તો જવાબ શું આવે ક્લિયર ઉદાહરણ તરીકે થોડુંક સમજીએ આ વસ્તુ ઉદાહરણ તરીકે હું આવું લખું કેટલા મીંડા છે તો પોઈન્ટ કેટલા આંકડા આગળ આવે તો જવાબ શું આવે ખબર પડી ગઈ હવે જોજો કેટલા મીંડા છે તો પોઈન્ટ કેટલા આંકડા આગળ આવે 2 આંકડા તો અહીંયા પોઈન્ટ સમજવાનું તો એક કૂદકો માર્યો એક આંકડો બીજો કૂદકો માર્યો અહીંયા તો પોઈન્ટ ક્યાં આવ્યો 3 કેમ નીચે કેટલા મીંડા છે જેટલા મીંડા એટલા કૂદકા મારવાના
જેટલા મીંડા એટલા કૂદકા મારવાના. પરંતુ સાહેબ જો આવું હોત તો શું કરવાનું? ચલો કેટલા કૂદકા મારવાના? ચલો આપણે કૂદકા મારીએ. આ એક કૂદકો, બીજો કૂદકો. તો મારે જવાબ આ રીતે લખવું પડે સર, પણ આગળ તો કોઈ આંકડો જ નહીં, તો શું લખવાનું? 0 લખી દેવાનું. શું લખી દેવાનું? 0. ખબર પડે છે આટલી વસ્તુ? છેલ્લું એક ચલાવી દઉં. જો આવું હોત તો શું કરું? કેટલા આંકડા છે? 3. કેટલા કૂદકા મારવા પડશે? હવે જો કૂદકો મારું, આ એક કૂદકો, આ બીજો કૂદકો, ત્રીજો કૂદકો માટે તો આંકડો જ નહીં, તો શું લઈ લેવાનું? 0 લઈ લેવાનું. શું લઈ લેવાનું? આવો કૂદકો મારો તો જવાબ શું આવે? 0 પોઈન્ટ. અહીંયા આવી ગયો પોઈન્ટ, અને આગળ કઈ ના હોય તો શું લખ? 0 લખી દેવાનું. તો આ ખાસ તૈયાર કરવાનું છે. ના ખબર પડીએ તો ફરીથી વિડીયોને આગળ કરી લેવાનું અને ફરી જોવાનું વિડીયો. ક્લિયર? આગળ જઈએ તો આ તમારો જવાબ આવી ગયો. આર કેટલા આયા? ઓકે, હવે મને કહો તમે હવે શું કરીશું આપણે? તો સૌથી પહેલા બીજું શું આપ્યું છે? ઘનતા. ઘનતા શું આપ્યું છે? 8.9 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ. બીજું શું શોધવાનું છે? દળ. બેઠો કોના જેવો દાખલો છે? ઉદાહરણ નંબર 11 જેવું છે. ચલો દળ શોધું. ઓકે, હવે તમને યાદ હોય તો આપણે આવું લખ્યું હતું, કોઈ તમને યાદ હોય તો ઘનતાનું સૂત્ર શું? દળ ભાગ્યા કદ. પ્રોબ્લેમ એવું છે કે ઘનતા આપી છે. ઘનતા કેટલી છે? 8 પોઈન્ટ. પરંતુ મારી જોડે દળ તો શોધવાનું જ છે, કદ તો આપેલું જ નથી. તો કદ કઈ રીતે શોધાય? હા, તમે શું શોધી લો? ઘનફળ શોધી લો. ઘનફળનું બીજું નામ શું? કદ છે. ઘનફળનું બીજું નામ શું છે? કદ છે. તો આપણે ઘનફળ શોધવું પડે. તો ચલો ગોળાનું ઘનફળનું સૂત્ર. ગોળાનું ઘનફળનું સૂત્ર 4/3. 4/3. પાઈની કિંમત, આરની કિંમત કેટલી છે? કેટલી વાર લખાય? ચાલ 3 વાર કેમ લખ્યું? શું છે? ક્યુબ છે એટલે 3 વાર. વેરી ગુડ. આગળ છે. હવે ધ્યાન આપજો. હવે મને એમ કહો, કોઈ નહીં કે જેને પૂછું એ જવાબ આપશે. હું અહીંથી પોઈન્ટ કાઢું તો નીચે કેટલા મીંડા આવે? 1 મીંડા આવે. કેમ 1 આવે? પોઈન્ટ પાસે કેટલો આંકડો છે? હા, પોઈન્ટ પાસે એક જ આંકડો છે એટલે કેટલા મીંડા આવે? 1 મીંડો. ચલો આ ખબર પડી ગઈ. ચલો આપણે છેદ ઉડાડવા માટે તમને ખબર છે આપણે નાના નાના ટુકડા કરીએ છીએ. શું કરીએ છીએ? ટુકડા. જો અહીંયા શું લખું? અહીંયા શું લખું? અહીંયા કેટલા લખું? અહીંયા કેટલા લખું? અહીંયા કેટલા લખું? ચલો આના તો ટુકડા થશે જ નહીં, આના થશે. ચલો છેદ ઉડાડી આવો. ઓકે, હવે છેદ ઉડાડી. જો આ બે ગયા, આ બે ગયા. 2 તો સદ નહીં હવે. હા, 7 ગયા. 3 ગયું. હવે કઈ ઉડે છે? હજી 2. હા, 2 અને આ 2 ગયા. હવે કઈ ઉડે છે? શું વધ્યું? 11 ગુણ્યા 7 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 3. નીચે શું છે? ક્લિયર છે? હવે ગુણાકાર કરી મને જવાબ કહો શું આવે આને. ઓકે, ટાઈમ વેસ્ટ નથી કરતા, આપણે ડાયરેક્ટ જ કરીએ. 11 ગુણ્યા 7 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 3 ભાગ્યા 125. 38.80 શું લખાય? સેન્ટીમીટર ક્યુબ. આ તમારું ઘનફળ આવ્યું, એને શું બોલાય? કદ બોલાય. તો કદ શોધી લીધું. હવે કદ શોધ્યું. હા, આ જે ગોળાનું ઘનફળ છે, ગોળાનું ઘનફળ એને બીજું બોલવું હોય
તો શું બોલાય? કદ બોલાય. તો કદ કેટલું લાયા? હા, તો અહીંયા લખીશું દર 38.80. ક્યાં જાય? ગુણાકારમાં. તો આપણે ગુણાકાર કરીશું. તો દર શામાં આવે? વજન શામાં આવે? ગ્રામમાં આવે, કેમ કે લખેલું છે ગ્રામમાં. તો 8.9 ગુણ્યા 38.80. તો જવાબ પાછળ જોઈ લેજો 345.32 ગ્રામ. પાછળ જવાબ જોઈ લેજો, એ ચાલી જશે. આગળનો આંકડો જોવાનો. ચલો, આટલું ખબર પડી ગઈ છે. આગળ જવા દો. એકદમ સહેલો દાખલો હતો. હા સર, હવે આગળ જવા દો. ચલો, હવે આપણે કયું આવ્યા સ્વાધ્યાય? ઉદાહરણ 3 બાકી છે ને. ચલો 12 અર્ધગોળા. હવે અહીંયા કયો શબ્દ છે? અર્ધગોળ. હવે અર્ધગોળા માટેની વાત કરીશ. ચલો, વ્યાસ કેટલું છે? સોરી, ત્રિજ્યા કેટલી છે? કેટલું તેમાં સમાઈ શકતું પાણીનું ઘનફળ શોધો. તો ઘનફળ શોધવાનું. તો અર્ધગોળાનું સૂત્ર બોલો. અર્ધગોળાનું ઘનફળનું સૂત્ર 2/3 પાઈ 2/3 ના 2/3. પાઈ ની કિંમત, આર ની કિંમત કેટલી વાર લખાય? 3 વાર. મને એમ પોઈન્ટ કાઢીએ તો નીચે કેટલા આવે? 10 આવશે. ચલો, આપણે 10 કરી દઈએ. હવે નાના નાના શું કરવા પડે? ટુકડા કરવા પડશે. હવે ધ્યાન આપજો. અહીંયા ટુકડા કરો. અહીંયા, 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 અહીંયા. ચલો આગળ જઈએ. શું ઉડે છે? 7 7 5 5 5 5 5 5. આ બે ગયા. હજી કઈ ઉડે છે? મન નહીં લાગતું ઉડતું હોય. ઓકે, બોલો કયો આંકડો ઉપર, કયા આંકડા બાકી છે? 11 ગુણ્યા 7 ગુણ્યા 7. નીચે કેટલા છે? 3 ગુણ્યા 2. આટલું છે ને? 3 ગુણ્યા 2. હવે જોઈએ 11 ગુણ્યા 7 11 ગુણ્યા 7 ગુણ્યા 7 ભાગ્યા 6. પાછળ જવાબ જોઈ લેજો, એટલે કે ચોપડીમાં જવાબ જોઈ લેજો. સેન્ટીમીટર ક્યુબ આવી જાય છે. ઓકે, આગળ જઈએ. ખબર પડી ગઈ. હવે કયું આવ્યા સ્વાધ્યાય? 11.4 માં એક દાખલો તો ચલાવી દીધો. કયા નંબરનો? ત્રીજા નંબરનો. કોના જેવું છે ત્રીજા નંબરનો? ઉદાહરણ નંબર 11 જો. હવે જો આમાં બે દાખલા આપ્યા છે, જેમાં આ એમ કહે છે કે તમને નીચે શું આપેલી છે? આ તો કેટલા દાખલા છે? ચલો, પહેલામાં ત્રિજ્યા કેટલી છે? કોનું ઘનફળ શોધવાનું છે? ચલો, ગોળાના ઘનફળનું સૂત્ર 4/3. ચલો, 4/3 ના 4/3. પાઈ ની કિંમત, આર કેટલા છે? કેટલી વાર લખવાના? ચલો, આ 7 ઉડી ગયા. ચલો, ઉપર કેટલા છે? નીચે કેટલા છે? ચલો, આપણે જોઈ લઈએ. પાછળ જવાબ જોઈ લેજો આવે છે કે નહીં. 4 ગુણ્યા 22 ગુણ્યા 7 ગુણ્યા 7 ભાગ્યા 3. તો જવાબ આવે છે 1437.3. શું છે? સેન્ટીમીટર ને, તો શું લખાય? સેન્ટીમીટર ક્યુબ લખાય. શું? આ આગળનો આંકડો સાચો છે? બસ, બીજું જોવાનું નહીં. ચલો, અહીંયા કેટલા આપે ત્રિજ્યા? ચલો, ગોળાનું ઘનફળનું સૂત્ર. ચલો, 4/3 પાઈ આર ક્યુબ. 4/3. પાઈ ની કિંમત, આર ની કિંમત કેટલી વાર લખવાનું?
ચલો કોઈ નહીં કે હું જેને કહું એ જ કહેશે. મને એમ કહો નીચે કેટલા મીંડા આવે? અહીંથી હું પોઈન્ટ કાઢું તો નીચે કેટલા મીંડા આવે? 1 આવે, 2 આવે, 3. હા, 3 મીંડા આવે. કઈ રીતે 3 આવે મને સમજાય? તું બોલ દે. ચમ મારો રુદ્ર અવતાર જોવું છે કેમેરામાં. 2 મીંડા આવે. કેમ? પોઈન્ટ પાછા કેટલા આંકડા છે? 2 આંકડા છે. તો કેટલા મીંડા આવશે? 2 મીંડા આવે. ચલો ટુકડા કરીએ આપણે. ધ્યાન આપજો. અહીંયા આપણે ટુકડા કરીએ. 7 8 56. 7 9 9. આ 7 આ 7 ગયા. ચલો 9 ના ટુકડા કરું તો આ 3 આ 3 ગયા. હવે જો અહીંથી હું 2 ની હળી કરી શકું છું. ઓકે, કારણ કે અહીંયા હું આવું લખું 2 ગુણ્યા 50. તો અહીંયા શું થશે? 2 ગુણ્યા 2. તો આ 2 ગયા. અહીંયા લખું 2 ગુણ્યા 50. તો આ 2 આ 2 ગયા. હજી 2 ગુણ્યા 25. તો આ કેટલા ગયા? 11. શું વધ્યું ઉપર? 11 ગુણ્યા 3 63 ગુણ્યા 63. નીચે કેટલા છે? 25 ગુણ્યા 50 ગુણ્યા 100. પાછળ જવાબ જોજો હું કહું. 11 ગુણ્યા 3 ગુણ્યા 63 ગુણ્યા 63 ભાગ્યા 25 ભાગ્યા 50 ભાગ્યા 100. તો જવાબ આવે છે 1.04 મીટર ક્યુબ. ઓકે, આગળ જવા દો. આગળ જાઓ. આમાં તમે પ્રેક્ટિસ કરવી પડશે ગુણાકાર ભાગાકાર. મારો જો એટલો બધો ટાઈમ નહીં કે હું તમને અત્યારે 9મા ધોરણમાં ગુણાકાર અને ભાગાકાર શીખવાડું. એટલું તો હું આશા રાખી શકું છું કે તમને એટલું તો આવડતું હોય. ચલો આગળ જઈએ. હવે કયું આયા? હા, હવે ધ્યાનથી જો. અહીંયા તમને શું આપેલું છે? ધ્યાનથી વાંચીએ તો વ્યાસ આપ્યું છે. શું આપ્યું છે? હવે વ્યાસ આપ્યું છે તો આ થોડું ટ્વિસ્ટ વાળું છે. કેમ? કેટલા દાખલા છે? 2. ચલો પહેલામાં વ્યાસ કેટલા છે? ચલો વ્યાસને શું બોલાય? કેટલા છે? સેન્ટીમીટર. ચલો ડી ના અડધા કરીએ તો શું મળી જાય? ચલો ડી ના અડધા કરીએ, 28 ના અડધા કરીએ તો કેટલા થાય? 14. ઓકે, સેન્ટીમીટર નહીં લખતો, જગ્યા નથી. હવે આપણે મને એમ કહો કયું ગોળાનું ઘનફળ? ચલો ગોળાનું ઘનફળનું સૂત્ર. ગોળાના ઘનફળનું સૂત્ર 4/3 પાઈ આર ક્યુબ. 4/3. મારું બીજું લેક્ચર છે એટલે હું કીધું લેટ ના થઈ જાય. આર ની કિંમત કેટલી છે? 14 ગુણ્યા 14 ગુણ્યા 14. હવે ધ્યાન આપજો. આ 14 છે. 7 દુ 14. 7 7. હવે 3 જોડે તો કઈ ભગાતું નથી. તો ઉપર કેટલા છે? 4 ગુણ્યા 22 ગુણ્યા 2 ગુણ્યા 14 ગુણ્યા 14 ભાગ્યા 3. ઓકે, તો 4 ગુણ્યા 22 ગુણ્યા 2 ગુણ્યા 14 ગુણ્યા 14 ભાગ્યા 3. તો જવાબ આવે છે 11,498.6 સેન્ટીમીટર ક્યુબ. આવી જાય છે? આવી જાય છે? ચલો અહીંયા વ્યાસ કેટલા આપ્યા છે? કેટલા આપ્યા છે? 21 મીટર. ચલો અડધા કરીએ તો શું મળી જાય? ત્રિજ્યા. અહીંયા તમારો ભાગાકાર કરવાનો નહીં. ક્લિયર? એમ રાખવાનું. ચલો ગોળાનું ઘનફળનું સૂત્ર. ગોળાનું ઘનફળનું સૂત્ર છે 4/3 પાઈ આર ક્યુબ. ચલો 4/3 પાઈ ની કિંમત, આર ની કિંમત ભાગ્યા 2 0.0. ચલો પોઈન્ટ કાઢીએ તો નીચે કેટલા મીંડા આવે? પોઈન્ટ કાઢી દો. નીચે કેટલા મીંડા આવે?
2 આવે. પોઈન્ટ કાઢી દઉં, નીચે કેટલા મીંડા આવે? 2 આવે. પોઈન્ટ કાઢી દઉં, નીચે કેટલા મીંડા આવે? 2 આવે. ક્લિયર? ધ્યાન આપજો. હવે અહીંયા શું લખું? 7 તરી 7, 7 ગયા, 3 3 ગયા. હવે ધ્યાન આપજો, અહીંયા હું 2 ગુણ્યા કેટલા લખું? 2 2 ગયા. શું વધ્યું ઉપર? હજી ઉડશે ને, 4 છે તો આ 2 ગયા, આ 2 ગયા. ઉપર શું છે? હવે મને એમ કહો. 11 ગુણ્યા 21 ગુણ્યા 21, નીચે કેટલા છે? ઓકે, હવે ધ્યાન આપજો. 11 ગુણ્યા 21 ગુણ્યા 21 જવાબ આવે છે તમારો. મને એમ કહો, નીચે ગુણાકાર કરું કેટલા મીંડા લખાય? 1 2 3 4 5 6 1 2 3 4 5 6. આનો ભાગાકાર જાતે કરીએ. નીચે કેટલા મીંડા છે? તો આપણે કેટલા પોઈન્ટ આગળ જવાનું છે? હવે જોજો, આપણે આગળ પોઈન્ટ જઈએ. જો આ એક કૂદકો મારીએ. 1 2 3 4. હજી નથી તો આપણે હજી કેટલા મીંડા મૂકવા પડે? 2 મૂકવા પડશે. હવે જો 2 મીંડા મૂકી દીધા. હવે કૂદકો મારો. જો 1 2 3 4 5 6. અહીંયા શું આવી જાય? અને આગળ કઈ ના આવે તો જવાબ આવી ગયો. તો તમારો જવાબ આવે છે 0.0 મીટર ક્યુબ. પાછળ જવાબ જોઈએ છે. હવે જયારે 0 તો ખુશ થઈ જવાનું. 0 હોય તો શું કરવાનું? ખુશ થવાનું. આપણે કૂદકા જ મારવાના છે. 0 માં તો શું મારવાનું? કૂદકા. સૌથી હારા મારું ભાગાકાર 0 વાળું. મીંડા જોઈને સ્માઈલ આવી જવી જોઈએ કે ભાઈ કૂદકા મારવાના છે. અને જો ના હોય ઓકડો તો 2 મીંડા મૂકી દેવાનું. અને પોઈન્ટ પાછળ ના હોય, આગળ ના હોય તો એ શું મૂકી દેવાનું? 0 મૂકી દેવાનું. ખબર પડી ગઈ? કેટલા દાખલા પૂરા કર્યા? સ્વાધ્યાયના 2. આ ત્રીજો પણ ગણાઈ ગયો. હવે કયો આયા? મારો ફેવરેટ દાખલો છે અને આઈએમપી દાખલો છે. ધ્યાન આપજો ખાસ. ધ્યાન આપો. અહીંયા સૌથી પહેલા મને એમ કહો, ચંદ્રનો વ્યાસ આશરે પૃથ્વીના વ્યાસ કરતા ચોથા ભાગનું છે. કોણ ચોથા ભાગનું છે? ચંદ્ર ચોથા ભાગનું છે. તો આપણે આવું લખાય કે ધારો કે પૃથ્વીનો વ્યાસ કેટલું છે? પૃથ્વીનું વ્યાસ આપણે ડી ધારીએ. શું ધારીએ? ડી ધારીએ. તો મને એમ કહો, ચંદ્રનું વ્યાસ કેટલું થાય? ચોથા ભાગનું. તો ડી નો કયો ભાગ લખાય? ચલો, આવડી ગયા? ખબર પડી ગઈ? પહેલી લાઈનમાં કોઈ તકલીફ? ના સર, પહેલી લાઈનમાં અમને કોઈ તકલીફ નથી. હવે વિચારો, પૃથ્વીની ત્રિજ્યા કેટલી થાય? આપણે આ લખીએ છીએ ડી ભાગ્યા, ખબર ને, વ્યાસના અડધા થાય. અમન કો ચંદ્રની ત્રિજ્યા, એના માટે આપણે કેપિટલ આર લખીએ છીએ. કેટલું થાય? D/4 ભાગ્યા 2. આ 2 કોના સાથે ગુણાકારમાં જાય? શું જવાબ આવે? આ જેને ખબર પડી ગઈ ને એને દાખલો આવડી ગયો. આ જેને ખબર પડી ગઈ એના દાખલો આવડી ગયો. ફરીથી, પૃથ્વીનો વ્યાસ, ચંદ્રનો વ્યાસ કેટલા ભાગનું છે? ચોથા ભાગનું. મને કોઈ ત્રિજ્યા ક્યારે મળે? વ્યાસના અડધા. ચલો, પૃથ્વીની ત્રિજ્યા, તો પૃથ્વીનો વ્યાસ કેટલું છે? તો અડધા કરવા પડે. ચલો, ચંદ્રનું વ્યાસ કેટલું છે? એના ભાગ્યા શું કરવા પડે? 2 કરું તો ત્રિજ્યા મળે. આ 2 કોના સાથે ગુણાકારમાં જાય? 4 સાથે. 8 થઈ ગયા. હવે મારે શું કહે છે આગળ કે પહેલા અહીંયા આ લાઈન ઇમ્પોર્ટન્ટ છે. તમે ખાડામાં ના પડતા, પરીક્ષામાં ના પડતા. આટલું બધું બોલું છું એનું મીનિંગ તમે પડવાના છો. આટલું બધું બોલી ગયું મતલબ તમે પડશો ખાડામાં, તો ના પડતા. સર કયું ખાડામાં? તો ધ્યાનથી જો, અહીંયા આ લોકોએ પહેલું શબ્દ કયું વાપર્યું છે? મને ખબર હતી આવું થશે. અહીંયા ધ્યાનથી જો, આ લોકોએ પહેલું શબ્દ કયું વાપર્યું છે? પૃથ્વી વાપરી છે. અને એના પછી કયું શબ્દ વાપર્યું છે? તો પહેલું ઉપર કોનું ઘનફળ લખાય? પૃથ્વીનું લખાય. કોનું લખાય? તો આપણે આવું લખીશું, પૃથ્વીનું ઘનફળ. પૃથ્વીનું ઘનફળ.
ઓકે, પછી કોણ છે? શું લેવાનું છે? તો ગુણોત્તર એટલે ભાગાકાર. નીચે કોણ આવે? ચંદ્રનું ઘનફળ. ચલો સૂત્ર બોલો. 4/3 પાઈ આર ક્યુબ. 4/3 પાઈ. કેમ આવું આર કર્યું? ચંદ્રની ત્રિજ્યા આપણે આ રીતે યાદ રાખીએ છીએ, જ્યારે પૃથ્વીની ત્રિજ્યા માટે. હા, હવે ધ્યાન આપજો. ઓકે, હજી આપણે જવાબ આવ્યો નથી. હવે સમજો આ લાઈન. મને એમ કહો, ત્રિજ્યા કેટલી છે પૃથ્વીની? d/2 ગુણ્યા d/2 ગુણ્યા d/ભાગ્યા ચંદ્રની ત્રિજ્યા કેટલી છે? d/8 ગુણ્યા d/8 ગુણ્યા d. ચલો, આવડી ગયું. હવે મને એમ કહો, ગુણાકાર કરો. નીચે નીચેનો ગુણાકાર ઉપર ઉપરનો, તો ઉપરનું d ક્યુબ થાય. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલા થાય? 8. ચલો, આ ભાગ્યા મોટું ભાગાકાર કરવાનું. ચલો, ઉપરનો ગુણાકાર d ગુણ્યા d ગુણ્યા d, d ક્યુબ. ચલો, 8 ગુણ્યા 8 ગુણ્યા 8, 64 ગુણ્યા 8 કરો, કેટલા થાય? 300. 512. તો અહીંયા લખું છું 512. હવે જો ગણિતમાં આ રૂલ ખબર હોવી જોઈએ, ધ્યાન આપજો. જો તમે ભૂલી ગયા તો એક આવો રૂલ છે ગણિતની અંદર. તો આ જે પહેલું પદ છે ને એમ લખ. આ જે મોટો ભાગાકાર દેખાય છે એ શું બની જાય? ગુણાકાર. અને આનું શું થઈ જાય? વ્યસ્ત. આનું શું થઈ જાય? તો જસ્ટ તમે વિચારજો, જસ્ટ તમારે વિચારવાનું છે. આને તમે શું વિચારો? એ વિચારો. આનું શું વિચારો? આનું શું વિચારો? આનું શું વિચારો? આનું શું વિચારો? તો આવું વિચારો. ચલો, પહેલું તો એમની મત લખવાનું છે. આ મોટું ભાગાકાર દેખાય છે, એનું શું કરવાનું છે? ચલો, ગુણાકાર. હવે જો આનું ઊંધું કરીશું તો આપણે આનું ઊંધું કરીશું. 512 ભાગ્યા આ ડી ક્યુબ, આ ડી ક્યુબ. હવે જોજો, 512 ને આવું લખાય કે ના લખાય? 512 ને આવું લખાય કે ના લખાય? લખાય. આ ડીડી તો ઉડી ગયા. હવે કેટલા વધ્યા નીચે? ફક્ત આ 8, આ 8 ગયા. તો જવાબ શું આવે? 64. નીચે કઈ ના આવે તો 1. તો જવાબ શું આવે? 64/1. જવાબ શું આવે? 64/1. ખબર પડી છે? ફરી સમજાઈ દો. જો ના ખબર પડી હોય તો અહીંયા બીજી લાઈન સમજાવું, ધ્યાન આપજો. આનો જવાબ બીજી રીતે. ડી ક્યુબ, નીચે શું લખ્યું મેં? 8. ડી ક્યુબ, નીચે શું લખ્યું? 8 ગુણ્યા 8 ગુણ્યા 8. એક શોર્ટકટ ટ્રીક. એક શું શીખવાડું? શોર્ટકટ ટ્રીક શીખવાડું છું, ધ્યાન આપજો. આ ડી ક્યુબ, આ ડી ક્યુબ ઉડી ગયા. તો આવું લખાય? હા કે ના? આનું ઊંધું જ કરી દો ડાયરેક્ટ. અહીંથી ઉડાડો તો કેટલા આવે? તો એ જવાબ શું આવે? 64. તમે આમ જો કે પછી આમ જો, ગમે તે રીતે. નીચે વાળું એ મેં તમને અલગ રીતે શીખવાડ્યું છે. ના ખબર પડે તો વિડીયો 2 વખત દોડાઈને એટલે આગળ દોડાઈને પાછું આવવાનું, આગળ દોડાઈને પાછું આવવાનું, એ રીતે જોઈ લેવાનું. આગળ જવા દો. કયો દાખલો પૂરો થયો? 5મા નંબરનો દાખલો. શું આપ્યું છે? વ્યાસ. વ્યાસ કેટલું છે? શું કહેવાય? સેન્ટીમીટર. કેટલા લીટર દૂધ સમાઈ શકે? અર્ધ ગોળો છે તો અર્ધ. ચલો, પહેલા ત્રિજ્યા કેટલી થાય? અડધા. ચલો, અર્ધ ગોળાનું ઘનફળનું સૂત્ર. 2/3 પાઈ. ચલો, 2/3 પાઈ ની કિંમત, આર ની કિંમત 10. ચલો, પોઈન્ટ કાઢો. નીચે કેટલા આવે? ચલો, પોઈન્ટ કાઢો. નીચે કેટલા આવે? 10. પોઈન્ટ કાઢો. નીચે કેટલા આવે? 10. હવે સમજો. આ 7 જોડી ઉઠશે.
1587. ઓકે, આ પેલા બે આ બે ઉડાડી દઈએ. અહીંથી 2 ગુણ્યા 11 લખાય તો આ બે ઉડાડી દઈએ. જેટલું થાય ને એટલા આ 10 વાળા છે એને ઓછું વળવાનું ટ્રાય કરવાનું. 10 વાળા કેવું વળવાનું? કેમ કે નીચે ભાગાકાર મીંડા હોય તો મજા આવી જાય. યાદ છે આપણે નીચે ભાગાકાર મીંડા હોય તો કેવી આ મજા આવી જાય. એ પછી હળી ઓછી કરવાની, જેટલું બનતું હોય ને 10 ને હળી ઓછી કરવાની. ચલો આ 7, હા હવે આના આવું લખાય 5 તરી, આ 3 આ 3. ઉપરનું બોલો 11 ગુણ્યા 5 ગુણ્યા 5 105 105 પૂરું ને? નીચે કેટલા છે? ચલો ઉપરનો ગુણાકાર કરી દઈએ. ચલો ઉપરનો ગુણાકાર 11 ગુણ્યા 5 ગુણ્યા 105 ગુણ્યા 105. જવાબ આવે છે તમારો કયું? આ નીચે છેલ્લું 2. એટલે એનું વ્યવહાર પૂરું નહીં કર્યું આપણે? નહીં થતું વ્યવહાર પૂરું? કોઈ વાંધો નહીં, પછી કરીએ. તો જવાબ આવે છે ઉપર 75 ભાગ્યા ગુણ્યા 2 તો ભાગ્યા 2000. તો જવાબ આવે છે 303.18. ઓકે, લીટરમાં માંગ્યું છે. ઓકે, સેન્ટીમીટર ક્યુબ. લીટરમાં જવા માટે કેટલા વડે ભાગવાના આના? આ જે આપેલું છે એને કેટલા વડે ભાગવાના? 1000 વડે ભાગીશું. 1000 વડે ભાગીએ તો સામા ફેરવાઈ જાય. અમન કો નીચે કેટલા મીંડા છે? તો પોઈન્ટ કેટલા આગળ જશે? 3. હવે જો પોઈન્ટ અહીંયા છે 1 2 3. તો જવાબ શું આવે? 0. જોઈ લેજો 303 લીટર. ખબર પડી ગઈ? ખબર પડી? પછી એમની પાછળથી જ ના લઈ લેવાનું. ખબર પડી? તો જેમ જતું હોય ને એમ જવા દેવાનું. આગળ જવા દો. છેલ્લો દાખલો ગણ લઈએ. આજનો 10 દાખલા છે ને ટોટલ. આજનો છેલ્લો દાખલો ભાઈ આ હેવી દાખલો છે ભાઈ. 3D માં આકૃતિ દોરાશે? મન નહીં લાગતું દોરે યાર. ટ્રાય કરીએ ના, આકૃતિ દોરી તો પડશે. આવું વાટકો છે. આવું શું છે? વાટકો. આવી જાડાઈ છે એની. શું છે? આવી જાડાઈ છે. વાટકાની જાડાઈ આવી છે. સમજો 1 સેન્ટીમીટર જાડાઈ છે. હવે બહુ શાંતિથી સમજશો તો આવડશે. આ જાડાઈ કેટલા સેન્ટીમીટર છે? 1 સેન્ટીમીટર છે. બીજું શું કહે છે? તેની અંદરની ત્રિજ્યા એ હવે જો પેન બદલવી પડશે તો વધારે ખબર પડશે. આની અંદરની ત્રિજ્યા એટલે આટલા સુધી. આખી ના લેવી, અંદરની ત્રિજ્યા આટલી જ લેવી. ખબર પડી? હજી ના ખબર પડી હોય તો બીજી પેનનો ઉપયોગ કરો તો વધારે ખબર. ના આ પેન તો ના આપે. આનો ના, એ નહીં. આટલી ત્રિજ્યા, અંદરની ત્રિજ્યા એટલે પેલો ભાગ. આટલો ભાગ ત્રિજ્યા, આટલો ભાગ. અંદરની ત્રિજ્યા કેટલી આપીશ? 1 મીટર આપીશ. કેટલા મીટર આપીશ? હવે જો ગરબો ઘેર આવે. ગરબો કેવો આવે? કેમ? આ મીટર છે ને સેન્ટીમીટર. કમ્પ્લીટ ગરબો ઘેર આવે. હવે આ લોકો શું કહે છે કે હોય તો આ ટાંકી બનાવવા માટે વપરાયેલું લોખંડનું ઘનફળ શોધો. ઓકે, અહીંયા કોઈ વાત નથી કરી. અર્ધગોળાકાર ટાંકીનું 1 સેન્ટીમીટર જાડાઈના લોખંડના પતરા બનાવેલી છે. તેને અંદરની ત્રિજ્યા આટલી આપી છે. તો આ ટાંકીને બનાવવા માટે વપરાતું લોખંડનું ઘનફળ, આખું ઘનફળ. કયું ઘનફળ? આખું આ જે ટાંકી છે ને એનું આખું ઘનફળ શોધવાનું છે. પહેલી વસ્તુ પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ છે. આ શું છે? પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ. મને એમ કેમ લાગે છે અધૂરું છે દાખલું? બતાવો. આની રકમ આપો 2 મિનિટ હોય તો. આની રકમ આપો 2 મિનિટ, હું જોઈ લઉં. કોઈ દાખલો છે? છઠ્ઠો. બરોબર. અંદરની ત્રિજ્યા આટલી છે તો આ ટાંકી બનાવવા માટે વપરાતું લોખંડનું ઘનફળ, આખું ઘનફળ શોધવાનું છે. સમજો.
હવે અહીંયા ધ્યાનથી જો ને તો તમને હું એક પ્રશ્ન પૂછું કે આમાં ત્રિજ્યા શું છે? કેમ કે અહીંયા કોઈ જગ્યાએ ત્રિજ્યા શબ્દ વાપર્યો નથી, કોઈ જગ્યાએ, પણ એ તો અંદરની માપી છે, ટોટલ ત્રિજ્યા નહીં આપી. તમ અંદરનું નહીં, મારે તો આખાનું બોલો. આખી ત્રિજ્યા કેટલી? અંદરની તો આટલો ભાગ કેટલો આપ્યો છે? 1 મીટર. અને આ ભાગ કેટલો છે? 1 સેન્ટીમીટર. આ બંને સરવાળો કરો તો ત્રિજ્યા મળે. તો આ સેન્ટીમીટર ને તમે શામાં ફેરવો પહેલા? હા, તો પહેલા લખીશું જાડાઈ. ઓકે, ટાંકીની જાડાઈ. જવાબ અહીંથી ચાલુ કરું છું. ટાંકીની જાડાઈ કેટલા સેન્ટીમીટર છે? 1 સેન્ટીમીટર. સેન્ટીમીટર ને મીટરમાં ફેરવવા માટે કેટલા વડે ભાગવાના? 100 વડે ભાગીશું તો આ સામે ફેરવાઈ ગયું? મીટર. હવે હું લખી શકું ટાંકીની ત્રિજ્યા. શું લખી શકું? ટાંકીની ત્રિજ્યા કેટલી લખાય? 1 મીટર વત્તા 0.01 મીટર. આ લાઈન ખબર પડી હોય તો આગળ જો, નહીં તો રહેવા દો. આખી ત્રિજ્યા આ કેટલી? 1 મીટર વત્તા બીજું કયું ભાગ લેવાનું? 1 સેન્ટીમીટર. 1 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર? તો આખી ત્રિજ્યા કેટલી? આખી ત્રિજ્યા કેટલી? આખી ત્રિજ્યા 0.1. એક કામ કરીએ, અહીંથી આપણે કાલે લઈશું. ક્લિયર? હવે તમે જઈ શકો છો. મળીએ.